યુવાનોની ફરજમાં આવે માતા પિતાની સેવા કરવી. ભક્તો, હું ઘણી ફેરી જાહેર સભામાં કહું છું, મહોત્સવ ચાલતા હોય ત્યારે તમે સંતો રસોઈ આપો, સંતોને ધોતિયા ઉઠાડો, પણ એ જ લોકો રસોઈ આપજો, એ જ લોકો ધોતિયા ઉઠાડજો જે પોતાના પિતાને, પોતાની માતાને પ્રેમથી ભોજન કરાતો ને એ સંતો રસોઈ આપશો. પોતાના માતા પિતાને કપડા લઈ દેતો એ સંતોને વસ્ત્ર ઓઢાડજો. તમે તમારા માતા પિતાને નથી સમજતા, એને નથી જમાડતા, અને સંતોને જમાડશો તો તમારી રસોઈ અમને નહીં પચે. એને કપડા નથી આપતા ને અમને તો ત્યાં આપશો તો ભગવાન રાજી નહીં થાય. વડીલોને કહું છું ભક્તો, આ દુનિયામાં કેવું છે, બધા છોકરાને ટીપ ટીપ કરે, છોકરા બગડી ગયા, છોકરા એટલે કે મા બાપ ની બગડે એનું ધ્યાન રાખજો. છોકરાની ફરજ જરૂર છે માતા પિતાની સેવા કરવી, પણ ભક્તો માતા પિતાની પણ પરમ ફરજ આવે, છોકરો પ્રેમથી સેવા કરે એવા સ્વભાવ રાખજો, એવી પ્રકૃતિ રાખજો. ભક્તો તમને કહું છું, ભલા મણા કોઈ એવો કપાતર છોકરો હોય કે મા બાપની સેવા ન કરવી ગમે. કયો કપાતર એવો છોકરો હોય? તમારો સગુલ હોય છે, કેમ તમારી સેવા ન કરે? ગમે તેવી તમારી વહુ હશે, પણ ભક્તો વડીલોને વડીલ બનીને જીવતા આવડશે ને તો વહુને વહુ થવું જ પડશે, થવું જ પડે. કેવા જીવન હોવા જોઈએ ભક્તો. 7-8 વર્ષ પહેલા અમેરિકાની અંદર ન્યુયોર્કમાં એક જગ્યાએ અમારે ઠાકોરનો થાળ હતો. બોટાદ ને રસિકભાઈ કરીને ભગત છે. જીવન કેવું હોવું જોઈએ તમને બતાવો. એને ત્યાં બપોરનો થાળ હતો. ઠાકોરની થાળ કરી, ઠાકોર જમડે ને સંતો અને હરિભક્તો નીચે કથા કરતા હતા. રસિકભાઈ મને કે સ્વામી વિપુલ બહુ ડાયો છે. સ્વામી વિપુલના ઘરના તો એટલા બધા ડાયા છે, દીકરીને ભૂલી જાવ, અમને થળીમાં રાખે છે. ત્યારે મેં રસિકભાઈને કીધું, રસિકભાઈ વિપુલભાઈના ઘરના ડાહ્યા તો છે, પણ એને વિશેષ ડાયા તમારી જીભે કરી નાખ્યા, તમારી જીભે કરી નાખ્યા. ભક્તો એ બાજુ ઓરડામાં બેઠા હોય અને ત્યાં બેઠા બેઠા એ સાંભળતા હોય કે મારા સસરા મારા વખાણ સ્વામીની પાસે કરતા હતા. પછી ભક્તો કઈ વહુની તાકાત છે, એ સસરા નો સાચો કઈ વહુની તાકાત છે. પણ આપણે તો ઘેરે કોઈક મહેમાન આવ્યા નથી શરૂ જ કરી દી, આ કપાતર પાક્યો છોકરો, અને કોણ જાણે કયા પાપ અમારા આડા નડ્યા, ત્યાં વહુ ભટકાણી. દિશા ભૂંડી ન થાય, ટાઢા રોટલા ન ખાવા પડે, શું દિશા થાય? ખાવા જ પડે, આપણા લખણ. બધાને કહું છું, વડીલો, દીકરો દીકરો બને પણ મા બાપ પણ બને, મા બાપ પણ બને. એવું જીવન જીવજો.